રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતે તેમજ તાલુકા પંચાયતોના સીમાંકનની જાહેરાત કરવામાં આવતા રાજકીય માહોલ ગરમાયો છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી કરવામાં આવી છે, જેમાં જિલ્લા પંચાયતના મતદાર મંડળોનું સીમાંકન કરી બેઠકોની ફાળવણી કરવામાં આવી છે। જેમાં ભરૂચ જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પૈકી 1 અનુસૂચિત જાતિ, 13 અનુસૂચિત જનજાતિ, 3 સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ તેમજ 17 બિન અનામત બેઠકો જાહેર કરી છે। અત્યારથી જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી ચેરમેનની મહત્વની સીટને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। ભરૂચ શહેરના વિજલપુર વિસ્તારના વતની થોડા સમયથી ભુલાવ ગામમાં આવેલા સોસાયટી વિસ્તારમાં રહેવા જતા રહ્યા છે અને જિલ્લા પંચાયતની પછાત વર્ગની સીટ પરથી જીતી તેઓ જિલ્લા પંચાયતના સભ્ય બન્યા હતા। સાથે સાથે પહેલા 2.5 વર્ષ બાંધકામ ચેરમેન અને બીજા 2.5 વર્ષ કારોબારી અધ્યક્ષ તરીકે બેઠા છે। જોકે હવે ભુલાવની બેઠક બદલાઈને અનુસૂચિત આદિજાતિ થઈ ગઈ છે, જેના કારણે તેઓ હવે ભુલાવમાંથી ઉભા રહી શકશે નહીં। તે જ પ્રમાણે પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા જે બેઠક પરથી જીત્યા હતા તે વાઘપુરા બેઠક બિન અનામત સામાન્ય બેઠકને સામાન્ય સ્ત્રી બેઠક જાહેર કરાતા તેઓએ પણ બીજી બેઠક શોધવી પડશે। ભરૂચ જિલ્લા પંચાયતની ઝાડેશ્વર બેઠક ઉપર પણ લોકોની મીટ મંડરાયેલી હોય છે, ત્યારે ત્યાં પણ બેઠક બદલાઈ છે। ઝાડેશ્વરમાં એકવાર સામાન્ય સ્ત્રી અને બીજી વાર બિન અનામત સામાન્ય બેઠક જાહેર કરાતા ત્યાંથી શૈલાબેન પટેલ 2 ટર્મથી વિજેતા રહ્યા હતા। જોકે આ વખતે ઝાડેશ્વરની બેઠક ઉપર બદલાઈને અનુસૂચિત આદિજાતિને ફાળવાતા હવે તેઓને પુનઃ જિલ્લા પંચાયતની ટિકિટ માટે ફરીથી રોસ્ટર બદલાય તેની રાહ જોવી પડશે।